હેલો મિત્રો, તો ફરીવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો. સુઝુકી બર્ગમેન મિત્રો માત્ર 61,000 રૂપિયામાં, જેની નવાની કિંમત થાય છે 1,35,000 થી 30,000 ની વચ્ચે છે મિત્રો. અને NS 160cc મિત્રો માત્ર 41,000 રૂપિયામાં મિત્રો. 2018 નું મોડલ, આ પણ ફર્સ્ટ ઓનર રહેવાનું છે મિત્રો. બર્ગમેન હલાવતા હશે ને ખબર હશે કે બર્ગમેન શું વસ્તુ છે મિત્રો. 125cc ના સેગમેન્ટમાં કોઈ પાવરફુલ ઓલ ઇન્ડિયા સ્કૂટર હાલતું હોય મિત્રો તો એ બર્ગમેન છે, બરોબર છે. અને એને સ્પોર્ટ્સ સેગમેન્ટમાં જવું હોય મિત્રો, અને રેસિંગનો શોખ હોય, જેને બાઇક સાથે ફિલિંગ્સ જોડાયેલી છે, જેને બાઇક રાઇડિંગની મજા લેવી છે, એના માટે NS 160 મિત્રો. અને નવા કરતા અડધી કિંમત પણ નથી થતી મિત્રો NSની. શરૂઆત આપણે બર્ગમેનથી કરશું મિત્રો. તો જેમ જાજો ટાઈમ વેસ્ટ નહીં કરી મિત્રો, ટૂંકમાં જ તમને બધી માહિતી આપી દઈશ અને પ્રયાસ કરીશ કે ટૂંકમાં તમને સમજાવી દો મિત્રો. તો બ્લુટૂથ સિસ્ટમ વાળું છે, 2021 નું મોડેલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો. માત્ર કિંમત 61,000 રૂપિયા છે. તો અને ફેક્ટ વાત કરીશ મિત્રો, જે તમે ફેક્ટ વાત માટે અમારી યુટ્યુબ ચેનલ ફોલો કરો છો મિત્રો, જેમાં તમને એક્યુરેટ માહિતી મળી જશે મિત્રો. તો શરૂઆત ટાયરથી કરશું ભાઈ. મિત્રો ફ્રન્ટનું ટાયર તમે જોઈ શકો છો, 60 થી 65% જેવું કન્ડિશન છે મિત્રો. એટલે ટાયર બદલાવવાનું કોઈ ટેન્શન નથી મિત્રો. ફ્રન્ટ ડિસ્ક બ્રેક ઓકે છે. અને પ્લસ બીજી વસ્તુ મિત્રો, આ મેકવિલમાં સેજ કલર નીકળી ગયો હતો, તો અમે કલરનો ફુવારો મારેલો છે, પણ તમને એટલું બધી ખ્યાલ નહીં પડે. પણ જે ફેક્ટ વાત આપણે કરીએ છીએ તો કલરનો ફુવારો મારેલો છે, નોર્મલ એવો છે, પણ તમને દેખાશે નહીં મિત્રો. એકદમ ઝીણો સ્પ્રે મારેલો છે. પછી મિત્રો ફ્રન્ટની પેનલ મિત્રો કમ્પ્લીટ છે. બંને સાઈડ નંબર પ્લેટ નથી, નંબર પ્લેટ તમારે નખાવાની રહેશે. અને મિત્રો કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડી લેતા પહેલા 1,500-2,000 નો હાથ ફેરો, એટલે થોડી સર્વિસિંગનો અંદાજો રાખવો મિત્રો. કારણ કે ગાડી એક્યુરેટ અમે માહિતી આપી દઈએ છીએ, અને કોઈ પણ એવું કહે કે નહીં પરફેક્ટ ગાડી છે 100%, તો વાત ખોટી પડે મિત્રો. સેકન્ડ હેન્ડ ગાડીમાં સર્વિસ કરાવવી જ પડે મિત્રો. પછી સાઇડ પેનલની વાત કરશું મિત્રો. સાઇડ પેનલ એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો, ક્યાંયથી ભાંગતૂટ નથી. ઇન્ડિકેટર્સ ઓકે છે. નોર્મલ એવું ડેમેજ અહીંયા થાય છે મિત્રો, સેજ એવું સ્ક્રેચ છે, પણ એ દેખાશે નહીં. અહીંયા રેડિયમ મરાવી દેશો તો ઓકે થઈ જશે. આમ રેડિયમ મરાવવાનું તમને એટલા માટે કહું છું, હું પણ મરાવી શકું છું, પણ તમને યુટ્યુબમાં ક્લિયર કટ વાત કરું, જેથી કરીને ક્યારે મનદુખ ન થાય. અને મિત્રો તમે પણ અહીંયા મરાવી શકો છો. 50 થી 100 રૂપિયાના ખર્ચામાં સ્ક્રેચલેસ થઈ જશે મિત્રો. અહીંયા છે જેવું ડેન્ટ છે. નીચેની તમારે ફૂટ પેનલ તમે જોઈ શકો છો, ત્યાં સ્ક્રેચ નથી મિત્રો. ફૂટ પેનલ ઓકે છે. ગાડીમાં મેટી નથી, મેટી અમે નાખીને આપશું મિત્રો. ટાઈમ મળ્યો નથી આજે લાવવાનો, બાકી મેટી લઈ આવત, બરોબર છે. પછી બ્લેક કલરની પેનલ તમે જોઈ શકો છો, કાંઈ સ્ક્રેચ નથી, ક્યાંય તૂટેલી નથી. બેક પેનલમાં મિત્રો બર્ગમેન લખેલું મોનોગ્રામ ઓકે છે, નીચે સ્ટ્રીટ લખેલું છે મિત્રો. આમાં 3 મોડેલ આવે, એક બેઝ મોડેલ આવે મિત્રો, બ્લુટૂથ વાળું આવે, અને પછી ES મોડેલ આવે. આ વચ્ચેનું મોડેલ છે મિત્રો બ્લુટૂથ સિસ્ટમ વાળું. આના પછી પણ હજુ એક મોડેલ આવે છે, જેની કિંમત 45 થી 50 આસપાસ રહી છે મિત્રો. મિત્રો મેઇન પ્રોબ્લેમ બર્ગમેન એક્સેસમાં સાયલેન્સરનો પ્રોબ્લેમ રહે છે, કે કાટ ખાઈ જાય અને સડી જાય અને વેલ્ડ કરાવવું પડે છે. પણ ગાડી એટલી બધી જેન્યુન છે કે આમાં ક્યાંય વેલ્ડિંગ નથી મિત્રો. ઓરિજિનલ સાયલેન્સર, ક્યાંય કટકૂટ અથવા વેલ્ડિંગનું નિશાન નથી મિત્રો. પ્લસ સાયલેન્સરની પેનલ લાગેલી છે. પછી પાછળના ટાયરની મિત્રો વાત કરું, પાછળનું ટાયર મિત્રો 70% જેવું છે. ટાયર તો ભૂલી જ જજો મિત્રો કે તમારે લીધા પછી વર્ષ દિવસ જેવું ટાયર નાખવા પડે મિત્રો. જેન્યુન ટાયર છે. પછી લેડી ફૂટરેસ લાગેલું છે, તમે જોઈ શકો છો. લેડી ફૂટરેસનો ખર્ચો નથી, આ બધું એસેસરીમાં આવે. નવી ગાડી તમે લખાવો 1,35,000 દેતા પછી પણ એસેસરીનો ખર્ચો તો અલગથી જ રહી છે. આ સાઈડની પણ પેનલમાં ક્યાંય સ્ક્રેચ નથી, ક્યાંય ડેમેજ નથી. અને મિત્રો એકદમ એક્યુરેટ કન્ડિશનમાં ગાડી છે. પ્લસ બર્ગમેનની તમને વાત કરું તો બર્ગમેન મિત્રો એકદમ કમ્ફર્ટેબલ સ્કૂટર છે. અને કદાચ તમે રાઇડિંગનો શોખ હોય, અથવા તમારે લોંગ રૂટનું કામ હોય, તો બર્ગમેન ધ બેસ્ટ ઓપ્શન છે સ્કૂટર સેગમેન્ટમાં મિત્રો. કારણ કે કમ્ફર્ટેબલ ગાડી બનાવી છે, એરોડાયનેમિક શેપ છે મિત્રો, જેથી કરીને ગાડી તમે કદાચ ગમે ત્યાં લઈ જશો પણ ગાડી ફગવાનો પ્રોબ્લેમ નથી આવતો, ગાડી સ્લીપ થવાનો પ્રોબ્લેમ નથી આવતો. કેમ કે બ્રેકિંગ સિસ્ટમ ગાડીનું સારું છે. ફ્રન્ટ ડિસ્ક બ્રેક છે, પાછળ ડ્રમ બ્રેક છે. પછી જે તમને બ્લુટૂથ સિસ્ટમની વાત કરી, તો આની ડિસ્પ્લે મોટી આવશે, તમને ચાલુ કરીને બતાવી દઈશ મિત્રો. આની ડિસ્પ્લે મોટી આવે. બર્ગમેન સાદું મોડેલ આવે, ડિસ્પ્લે નાની આવે. બ્લુટૂથ સિસ્ટમ મીન્સ મોબાઈલમાં કનેક્ટ થઈ જશે ગાડી, અને કોઈનો પણ ફોન આવે તો આમાં ડિસ્પ્લેમાં શો કરે છે, બરોબર છે. પછી એન્જિન અવાજ તમને મિત્રો બાઇકનો સંભળાવી દઉં મિત્રો. એન્જિનમાં કંઈ જોવું પડે એમ નથી, સ્મૂથ અવાજ છે ગાડીનો, એકદમ સ્મૂથ, એમ એક્યુરેટ. અને પ્લસ બીજી વસ્તુ 61,000 એટલે તમે સમજી શકો અડધી કિંમત, 40% જેવું કિંમત થાય છે મિત્રો નવા કરતા. અને પ્લસ ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દેશે ઓલ ઓવર ગુજરાતમાં. અને તમારે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી જોતી હોય તો ડિલિવરી પણ મળી જશે.
પછી બીજી ગાડીની વાત કરીએ પલ્સર NS મિત્રો. બજાજ મિત્રો ઇન્ડિયન કંપની છે અને આપણે જેમ વાત કરીએ સ્વદેશી અપનાવો દેશ બચાવો, બજાજ ઇન્ડિયન કંપની છે મિત્રો. અને બજાજમાં પલ્સરમાં જેટલા મોડલ આવે છે ને અનલિમિટેડ મોડલ બનાવે છે મિત્રો. 135cc 100cc થી લઈ અને 400cc સુધીના બાઇક મિત્રો બજાજ પલ્સર બનાવે છે. તો આજે આપણે NS ની વાત કરશું મિત્રો. NS એક પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે મિત્રો. સ્પોર્ટી જે લોકો છે જેને સ્પોર્ટ્સનો શોખ છે એના માટે ધ બેસ્ટ ઓપ્શન છે. NS માં મિત્રો 125 આવે, 160 આવે, 180 આવે, 200cc સુધી આવે. પછી NS માં RS સિરીઝ પણ આવે છે, AS સિરીઝ પણ આવે છે, એડવેન્ચર સ્પોર્ટ્સ. તો 2018 નું મોડેલ છે. 18 નો કયો મહિનો છે ભાઈ? 5મો મહિનો છે ને મિત્રો. 18 નો 5મો મહિનો છે ને. ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે, બરોબર છે. આની શરૂઆત પણ આપણે ટાયરથી જ કરશું. તો ટાયર તમે જોઈ શકો છો 60 થી 65% જેવું આની પણ ટાયરની કન્ડિશન છે અને ટાયર જેન્યુન છે, સારું છે, બરોબર છે. ફ્રન્ટનું મડગાર્ડ તમે જોઈ શકો છો, મડગાર્ડ ક્યાંય તૂટેલું નથી. ડિસ્ક બ્રેક આગળની કમ્પ્લીટ છે મિત્રો. અને પ્લસ કે પાછળ ડ્રમ બ્રેક છે એટલે ABS નહીં આવે એમાં મિત્રો. ડિસ્ક બ્રેક કમ્પ્લીટ છે. તમે વાઇઝર જોઈ શકો છો, ક્યાંય સીલ બીમમાં સ્ક્રેચ નથી, ક્યાંય લીટા નથી અને ઓરિજિનલ વસ્તુ છે. કોઈ ડુપ્લિકેટ પાર્ટ્સ આમાં કસ્ટમરે ચેન્જ પણ નથી કરેલું કે ભાંગતૂટ એક્સિડન્ટ થયા પછી નવું નાખેલું એવું નથી મિત્રો. ઇન્ડિકેટર્સ પણ હજી કંપનીના ઓરિજિનલ છે, બરોબર છે. સાઇડ પેનલ તમે જોઈ શકો છો. સાઇડ પેનલ મિત્રો ફ્રન્ટની ફ્યુલ ટેન્ક તો મેટલનો આવે છે, અંદર હોય ઉપર ફાઈબર બોડી રહી છે. તો ફાઈબર બોડીમાં પણ ક્યાંય સ્ક્રેચીસ નથી, ક્યાંય ભાંગતૂટ નથી. ઓરિજિનલ ફાઈબર બોડી છે મિત્રો ગાડીની. એક નોર્મલ એવું અહીંયા સ્ક્રેચ તમે જોઈ શકો છો, પરંતુ રેડિયમ મરાવશો તો આ ઓકે થઈ જશે, બરોબર છે. બાકી સાઇડ પેનલમાં કાંઈ પ્રોબ્લેમ નથી કે કાંઈ ભાંગતૂટ નથી. અને મિત્રો એન્જિનની વાત કરું તો એન્જિન એકદમ એક્યુરેટ છે. ક્લચ પ્લેટ નાખવા માટે પણ એન્જિન ખોલેલું નથી મિત્રો. અને પ્લસ ક્યાંય લીકેજિંગ નથી. અને કિકવાળી અને કાર્બોરેટરવાળી ગાડી છે મિત્રો. ક્યારેક બેટરી લો થઈ જાય તો કિકથી પણ સ્ટાર્ટ કરી શકો છો. 19 પછીના બધા મોડલ અત્યારે ઇન્જેક્ટર ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમવાળા આવી ગયા છે. તો કાર્બોરેટરવાળું એક બેસ્ટ ઓપ્શન છે કે ગમે ત્યાં મેકેનિક પાસે તમે રિપેર કરાવી શકો, પાર્ટ્સ ગમે ત્યાં અવેલેબલ થશે. પ્લસ બાકી બધી કોમ્પ્યુટર ઓપરેટેડ ગાડી હોય છે તો કોમ્પ્યુટરમાં તમારે મિત્રો એનું ODB મશીન આવશે, લેપટોપમાં ચડાવવું પડે અને બહુ મગજ મારી રહી છે. તો કાર્બોરેટરવાળું ધ બેસ્ટ ઓપ્શન છે. પછી બેક પેનલની વાત કરું તો NS નો મોનોગ્રામ લાગેલો છે, પરફેક્ટ, ક્યાંય બ્લેક પેનલ તૂટેલી નથી મિત્રો. પાછળના ઇન્ડિકેટરમાં મિત્રો એક સાઈડનું તૂટેલું છે. આમ તો 4 ઇન્ડિકેટર સસ્તા જ આવશે, મોંઘા નહીં આવે. નવા નખાવી દેજો મિત્રો, જેથી કરીને ગાડી કમ્પ્લીટ થઈ જાય. પાછળનું ટાયર એકદમ ફ્રેશ છે મિત્રો. 95 થી 100% કહી શકો, કેમ કે કસ્ટમરે નવું નખાવીને આપણને આપેલી છે ગાડી, બરોબર છે. આ પંખો તમે જોઈ શકો છો, ઘસાઈ ગયો છે મિત્રો પંખો અને તૂટી ગયો છે. એટલે આ પંખો એક જો હાલ એમ જ છે, નવો નખાવાની બાકી ગણતરી રાખજો. અને આની ઉપર પણ એક પંખો આવે છે. ઓલમોસ્ટ જે લોકો રેસિંગ કરતા હોય ને લોંગ રૂટમાં આંકતા હોય પંખો પાછળનો કઢાવી નાખે છે. અને આપણે પણ આવ્યો નથી એટલે પંખો નહીં આપી શકીએ મિત્રો, નથી, બરોબર છે. બાકી નંબર પ્લેટ પાછળ લાગેલી છે, એની લાઇટ પણ કમ્પ્લીટ છે, બરોબર છે. લેડી ફૂટરેસ્ટ પણ આમાં લાગેલું છે, સારી ગાર્ડ પણ લાગેલું છે. ગાડીની ચેન સ્પોકર કિટ એટલે કે ચેન ચક્કર એકદમ ઓકે છે. પાછળની બે પૂંછડી એટલે કે મિત્રો ટેલ પેનલ ઓકે છે, ક્યાંય સ્ક્રેચીસ નથી, ક્યાંય ભાંગતૂટ નથી મિત્રો. સાઈડ પેનલની વાત કરું આ સાઈડની, એ પણ કમ્પ્લીટ છે. કાગવાળી ગાડી છે મિત્રો, જેથી કરીને તમારે ક્યારે ઇસ્યુ આવશે તો તાત્કાલિક ધોરણે રિપેર થશે. જો કે ઇન્જેક્ટર વાળી ગાડીને એના ફાયદા છે મિત્રો, કાર્બોરેટર વાળી ગાડીને એના ફાયદા છે મિત્રો. ઇન્જેક્શન સિસ્ટમ એવરેજ સારી આપે છે અને પ્લસ ક્યારે ફોલ્ટ ઓછા આવે છે, પણ જ્યારે આવે ત્યારે શોરૂમમાં જ જવું પડે છે. બાકી ગાડી એક્યુરેટ કન્ડિશનમાં છે મિત્રો. સ્ટાર્ટ કરીને બતાવી દે. આમાં એક જ પ્રોબ્લેમ છે ગાડીમાં મિત્રો, મીટર ડિસ્પ્લે આની ઝાંખી થઈ ગઈ છે. અહીંયા બતાવો ભાઈ, ડિસ્પ્લે આની મિત્રો મીટર છે ને ડિસ્પ્લે શો નથી કરતું, લાઇટ થાય છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે. નવું નખાવાની ગણતરી રાખજો, અથવા કોઈ મેકેનિક અથવા ઇલેક્ટ્રિશિયન સારો હશે તો રિપેર પણ થશે. હું નવું નખાવવાનું કહું છું મિત્રો, જેથી કરીને તમે નવું નખાવી શકો અને ભવિષ્યમાં ઇસ્યુ ન આવે મિત્રો. ગાડીનું સ્ટાર્ટિંગ બહુ ખતરનાક છે. મિત્રો એન્જિન એકદમ સ્મૂથ છે અને એન્જિનમાં તો કોઈ ટૂંકમાં તમે સમજી શકો છો કોઈ ખર્ચો જ નથી. ગાડીમાં આમ પણ કોઈ ખર્ચો નથી. નોર્મલ સર્વિસિંગ તો કોઈ પણ સેકન્ડ હેન્ડ ગાડીમાં કરાવવાની જ રહેશે મિત્રો. આની કિંમત માત્ર 41,000 રૂપિયા અને મિત્રો નવાની કિંમત 1,45,000 થી 50,000 આઈ થિંક થતી હશે. શોરૂમ વાઇઝ અલગ અલગ કિંમત રહી છે મિત્રો. બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દેશે, ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થશે મિત્રો. આ બાઇકમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો. અને બીજી વસ્તુ મિત્રો,
ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને તમને રોજ નોટિફિકેશન મળતી રહે મિત્રો. અને સાઈડમાં જે આપણું ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને તમને રોજ નવી નવી ગાડીઓની સ્ટોરી અને અપડેટ મળતું રહે મિત્રો. બાકી સ્ટોક તમે જોઈ શકો છો કેટલો સ્ટોક છે. ઘણી બધી ગાડી નવી આવી છે. CBR 250 છે, R15 V4 પડ્યું છે અને ડિસ્કવર પડી છે. અને મિત્રો ખાસ ગીવ અવે ચાલુ થવાનું, ગીવ અવે નું સરપ્રાઈઝ તમને આપી દો મિત્રો. અપાચે 160 મિત્રો ગીવ અવે માં આપવાની છે, 180 છે ગીવ અવે માં આપવાની છે મિત્રો. અહીં જોઈ શકો છો, ખાલી ઝલક બહુ નજદીકથી નહીં બતાવવા, એક ઝલક આખી ગાડીનું ગીવ અવે યુટ્યુબમાં જ આવશે, યુટ્યુબમાં જ કરવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. જે લોકોએ સબસ્ક્રાઇબ કરેલું છે અને વિડીયો આજે શેર કરેલો હશે એને બેનિફિટ મળશે મિત્રો. પણ એની રીલ એક આવશે ઇન્સ્ટાગ્રામમાં અને વિડીયો પણ યુટ્યુબમાં આવશે. એમાં ગીવ અવે કરશો ને આખી અપાચે બાઇક આપી દેશું મિત્રો. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. જનતા ઓટો હું તમારો ભાઈ બેઠો જ છે.